શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી સુદર્શન આપો દયા કરે શિવ દર્શન આપો. ભગવાન શિવજીએ દક્ષ રાજાને કીધું જાઓ તમે આજથી કાશી નગરીમાં રહેજો અને સમય આવે ને ત્યારે તમારો ઉદ્ધાર કરીશ. અને આમ બળેલું શરીર ખંભે ચડાવ્યું અને મહાદેવ નીકળી ગયા છે. મહાદેવની આંખમાંથી આંસુ પડતા હતા. એ આંસુના ટીપાએ રુદ્રાક્ષના ઝાડ બન્યા. એક મુખીથી 14 મુખી સુધીના રુદ્રાક્ષ મને ને તમને મહાદેવે પ્રસાદીમાં આપ્યા છે. બાપ પછી મહાદેવ શરીર લઈ કેટલા સમય સુધી ફર્યા. આ બાજુ વિષ્ણુ પરમાત્માએ સુદર્શન ચક્ર વેતું કર્યું અને બળેલા શરીરના 52 ટુકડા કર્યા. જ્યાં જ્યાં ટુકડો પડ્યો ને ત્યાં જગદંબાની ઉત્પત્તિ થઈ. આવી 52 શક્તિપીઠ બનાવવામાં આવી છે અને એક એક શક્તિપીઠમાં એક એક ભૈરવની રચના કરી છે. અને મહાદેવ કૈલાસ પર્વત આવ્યા. એ સમયમાં કૃષ્ણાવ્રત નામનો એક દૈત્ય દેવતાઓને મારે. બ્રહ્માજીએ વરદાન દીધું હતું કે શિવ પુત્ર કાર્તિક આવે એનાથી જ આ મરે. પણ પત્ની તો બળીને ભસ્મ થઈ ગયા. એટલે દેવતાઓએ મહાદેવને જગાડ્યા, જાગો અને બીજા લગ્ન કરો. કામદેવ આવ્યો, પુષ્પરૂપી બાણ માર્યું અને મહાદેવ જાગ્યા. પરિણામે કામદેવ બળીને ભસ્મ થયો. ભગવાન જાગ્યા અને બીજા લગ્ન ભગવાને કર્યા. સતી મરત હરિસન બર માગા સતી મરણ હરિસન પર માગા જનમ જનમ શિવયન અનુરાગા જનમ જનમ શિવ પદયાનુરાગા. માતાજી બળતા બળતા એમ કહેતા હતા કે તમારા ઈષ્ટદેવની મેં નિંદા કરી એટલે મારું શરીર બાળીને ભસ્મ કરું છું. પણ હવે પછીનો જન્મ લઉં ને તો હે શિવજી તમે જ મને પાછા મળજો. જન્મ જન્મ શિવ પદ અનુરાગા. જન્મ જન્મ શિવ પદયાનુરાગા. બીજા જન્મે માતાજી હિમાલય રાજા અને મેના દેવીના ઉદરમાંથી જન્મા અને પાર્વતી નામ પડ્યું. શિવજી મહારાજ પરણવા માટે હિમાલય ગયા. 300 વર્ષની તપસ્યા કરી મા જગદંબાએ અને ફરી મહાદેવને પરણી અને ફરી કૈલાસ આવ્યા. આમ ભગવાન શિવજીએ દેવતાઓ પર કૃપા કરી અને એમને ત્યાં કાર્તિક નામનો પુત્ર જન્મો અને કૃષ્ણાવ્રત નામના દૈત્યની કાર્તિકે નાશ કર્યો. મહારાજ
શું ભગવાનની માયા છે? હવે મને બતાવો કે ભગવાન ફરી ક્યારે આવ્યા? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સાંભળ, હવે જે કથા હું કહું ને એ નૃસિંહ પ્રાગટ્યની કથા છે. કશ્યપ મુનિ અને એને બે પત્ની હતા, દીતિ અને અદિતિ. તો દીતિ માતાને જન્મમાં એ બધા દેવતાઓ, અદિતિ માતાને જન્મમાં એ બધા દૈત્યો. હવે દૈત્યોની અંદર હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપ હાહાકાર મચાવ્યો, કારણ કે પૂર્વ જન્મમાં જય ને વિજય હતા. ઋષિ મુનિ એટલે સનત કુમારો એને શ્રાપ આપેલો, 7 જન્મ તમારે દૈત્ય થવું પડે, પણ ભગવાન રે વેર રાખશો તો 3 જન્મ. હિરણ્યાક્ષ, હિરણ્ય કશ્યપ, રાવણ, કુંભકર્ણ, દંતવક્ર અને શિશુપાલ, અને ભગવાને વેર રાખ્યા. ભગવાને હિરણ્યાક્ષને માર્યો, આગળ કથા ગઈ. વરાહ ભગવાને માર્યો, એટલે હિરણ્યકશ્યપને ભગવાને વેર હતું. એમાં એકવાર નારદજી આવ્યા, હે દૈત્યરાજ, ભગવાનને મારવા હોય ને તો એમ નહીં મરે, તમે અમર બની જાઓ. અને હિરણ્યકશ્યપે ક્યાધું ને રાજ હોઈપું અને તપ કરવા ગયો. દૈત્યોએ જે તપ કર્યા છે ને બેનો, એવા દેવતાઓ ન કરી શકે. 60,000 વર્ષ રાફડા માથે વળી જાય. હિરણ્યકશ્યપને માથે રાફડો વળી ગયો. ઓમ બ્રહ્માય નમઃ. ભગવાન બ્રહ્માજી વિમાન લઈ અને દૈત્યરાજ પાસે આવ્યા. માગ માગ, તારે શું જોઈએ? રાફડામાંથી બારો નીકળો હિરણ્યકશ્યપ. મહારાજ વચન આપો તો માગું. બ્રહ્માજીએ કીધું તારી ઉપર પ્રસન્ન થયો છે, વસન છે, જા વચન કે હું અમર બની જાઉં. ભગવાન કે અમર તો હું નથી, તને ક્યાંથી બનાવું? બીજું કંઈક માગી લે. ભાઈ, માણસ જન્મે એટલે મરી જવું પડે. સર્જન એનું વિસર્જન, જન્મ એનું મરણ, એ તો નક્કી છે. હું અમર નથી, તને ક્યાંથી બનાવું? હે દૈત્યરાજ, ગુજરી તો જાવું જ પડે. કઈ બીજું માગ, કન્ડિશન મૂક થોડી. પછી દૈત્યરાજ કે તો હું જેટલા માગું ને એટલા વરદાન દેવા પડે. આ કન્ડિશન કે બોલ કે હું દિવસે ન મરું ને રાત્રે ન મરું. ભગવાને સાઈન કરી દીધી, તથાસ્તુ. ઘરમાં ન મરું ને બારે ન મરું, તથાસ્તુ. મને અસ્ત્ર નો મારે ને શાસ્ત્ર નો મારે, લોઢું નો મારે, લાકડું નો મારે, તથાસ્તુ. હે મહારાજ, હું જમીનમાં ન મરું ને આકાશમાં ન મરું, તથાસ્તુ. હવે કઈ જોઈએ? દૈત્યરાજ કે હજી એક વરદાન જોઈએ. શું? કે મને માનવે ન મારે ને દાનવે ન મારે. બ્રહ્માજી કીધું તથાસ્તુ. અહીંયા ભૂલ કરી ગયો. બ્રહ્માજી તો જતા રહ્યા અને હિરણ્યકશ્યપ હાક ડાક વગાડે. હો ભાઈ, 3 લોકને મીડો ધ્રુજાવા, અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન. હવે કોઈએ ભગવાનનું નામ નહીં લેવાનું. નગરવાસીઓ બધા હિરણ્યકશ્યપથી બીવે, કોઈ ભગવાનનું નામ લે નહીં. એમાં ક્યાધુ અને હિરણ્યકશ્યપ ભેગા રહીએ ને, એમાં પ્રહલાદજી મહારાજનો જન્મ થયો. નામ પ્રહલાદ પાડ્યું. પ્રહલાદ 11 વર્ષના થયા અને એકવાર ગામમાં નગર ચર્ચા કરવા નીકળ્યા. એક કુંભારને ઘેરે ગયા, જ્યાં નિભાણો ગોઠવેલો છે. કુંભારના દંપતી ભગવાનને યાદ કરે, પણ પ્રહલાદજીને જોઈ
અને બેય જણા ડરે છે કે આજ હિરણ્યકશ્યપને મારશે આપને. પ્રહલાદે કીધું કે શા માટે તમે નારાયણનું નામ લ્યો છો? કે ભૂલથી મીંદડીના બચ્ચા ગોઠવાઈ ગયા છે, ભગવાનને યાદ કરીએ કદાચ જીવતા નીકળે. કયું આવી અગ્નિમાંથી કોઈ જીવ ન બચે. નિભાણો ખોલો, અને નિભાણો ખોલ્યો ને ત્યાં તો મીંદડીના બચ્ચા અગ્નિમાંથી જીવતા જોયા. પ્રહલાદે કીધું બોલો નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, વેદ નારાયણ નારાયણ નારાયણ, વેદ નારાયણ નારાયણ નારાયણ. હવે તો પ્રહલાદજી મહારાજને રૂવાડે રૂવાડે ભક્તિ લાગી. નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, પદ્મ નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, ઓ નારાયણ નારાયણ નારાયણ, વેદ નારાયણ નારાયણ નારાયણ, વેદ નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. આમ પ્રહલાદજી મહારાજ નારાયણ નારાયણ કરી રાજમાં આવ્યા અને હિરણ્યકશ્યપે કીધું કોણે શીખવાડ્યું? પ્રહલાદ કે આ શીખવા ન જવાય, આ તો થઈ જાય. ભક્તિ કઈ શીખવાની વસ્તુ છે? એ તો ભગવાનની કૃપા હોય ને તો થઈ જાય. કોઈ તો જાઓ, આ મારો દીકરો મારો દુશ્મન બન્યો, કોઈ આને મારો. એમાં ઊંચા પહાડ ઉપરથી ફેંકા. પ્રહલાદનો વાળ વાંકો ન થયો. ફરી પ્રહલાદ ગામમાં નીકળ્યા. બોલો નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, વેદ નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. પ્રહલાદને જેલમાં પૂરી દીધા અને જેલમાં પ્રહલાદજીને કાળા સર્પ મૂકવામાં આવ્યા. પણ જમવાનું કોણ દેવા આવે ખબર? લક્ષ્મીજીના, નારાયણના પત્ની લક્ષ્મીજી સાક્ષાત પ્રહલાદને જમાડવા આવે. અને પ્રહલાદને વાળ વાંકો ન થયો. કોઈ તો જાઓ, મારા દીકરાને મારો, કોઈ તો જાઓ. એમાં હોલિકા આવી. ફૈબા, ભાઈ તારા દીકરાને મારવો એટલે મારે દાબા હાથનો ખેલ. લાકડા છાણા ગોઠવા. ફાગણ સુદ પૂનમ પ્રહલાદને લીધા ખોળામાં, આપી અગ્નિ. અરે હોલિકા બળીને ભસ્મ થઈ. પ્રહલાદજી મહારાજ રાખમાંથી બહાર નીકળ્યા. બોલો નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, એ નર નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, એ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, વેદ નારાયણ નારાયણ નારાયણ. વેદ નારાયણ નારાયણ નારાયણ. કોઈ તો જાઓ મારા દીકરાને મારો, કોઈ તો જાઓ આ જાદુગરને મારો. એમાં કોઈ રાજ્યના મંત્રી આવ્યા કે મહારાજ તમારે દીકરાને મારવો હોય ને તો એક યુક્તિ છે. કે શું? કે એક મોટો લોખંડનો સ્તંભ બનાવો, લાલ તાંબાળું જેવો અગ્નિ આપો, અને પ્રહલાદને કહીએ બથ ભરી લે. આ જોઈએ ને કોણ બચાવે. ગામને પાદરમાં એક લોખંડનો સ્તંભ બનાવ્યો. આજ તો ગામ લોકો બધા ભેગા થઈ ગયા હો કે આજ તો પ્રહલાદની બચાવવા કોણ આવશે. પ્રહલાદને સ્તંભ આગળ લઈ આવ્યા. ગામ લોકો આજ ભેગા થઈ ગયા. આકાશમાં દેવતાઓ ફૂલના ટોપલા લઈને આવી ગયા અને પ્રહલાદને કીધું હિરણ્યકશ્યપે, હે પ્રહલાદ, થાળ થાળ ધ્રુજાવા લાગ્યો. હાહાકાર મચાવનારો હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપ આમ જો કોણ છે આગળ વાત.
કીધું પિતાજી થંભમાંય મારો ભગવાન છે અને પ્રહલાદજીએ થંભને બથ ભરી અને થંભ ફાટ્યો તડાકો થયો બોલ નૃસિંહ ભગવાન કડડ કડડ એકી નભ કડ કદ થડડ થડડ તાજી ચાલે ઉછલમ એ ધડ ધડ ધમમ થડાળ ભાય ભૌ ધાર ખડડ મેરો શિવ ધ્યાન કુલમ એવું ભગવાનનું સિંહ જેવું રૂપ હાંગા દોડિયા પાંજરા વાળા હાગડતી બાગ સીટા બાગ બોલી ગામડામાંથી હાથ બાગ સીટા પહેુડા મેળાગ નાણે ગાળા ફાળા બેગ વાળા પડે ગાળા બેડ ગાળા ફૂલે ગાળા બેડ ગાળા ફાળા બેગ વાળા ફૂલે હાંગા દોડિયા પાંજરા વાળા હાગડતી બાગ સીટા બાગ બોલી ગામડામાંથી હાથ બાગ એવો ડાલા મથો ઝાડા ફાડા બેગ વાળા પડે ગાળા બેડ ગયા હાંગા દોડિયા પાંજરા વાળા હાગડતી એવો ડાલા મથો બોલ નૃસિંહ ભગવાન અરે ઓલા હીણા કસબને પકડો કાઢ બોલો કાગળ જોઈ લે દિવસ છે કે રાત સંધ્યા ટાઈમ કહેવાય ભગવાને ખોળામાં હુવડાવ્યો ધરતીમાં છો કે આકાશમાં ઘરમાં છો કે બહાર જોઈ લે નખ ભગવાને નખ બતાવ્યા લોઢું છે કે લાકડું અને ભગવાને હીણા કસબને ચીરી નાખ્યો હાડકા મીડા ઉલાડવા હાંગા દોડિયા પાંજરા વાળા હાગડેતી બાગ મીડા એવો ડાલા મથો ભગવાન ધડ 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 સુધરાત અધુરાડ લગન એ તમ દશરણ અસુરાણ પ્રગટ ભણ ભંજન વિકટ રૂપ ધરણ સંગ ભણે પડડમ ભડડમ ધડડમ ઝડડમ બોલો નૃસિંહ ભગવાન કી આ મહિના કશ્યપનો ઉદ્ધાર કર્યો અને ભગવાને કીધું માગ પ્રહલાદ તારે શું જોઈએ પ્રહલાદે કીધું મારા પિતાજીને સજીવન કરો અને મારા આખા કુટુંબનો ઉદ્ધાર કરો ભગવાને દૈત્ય કુળનો ઉદ્ધાર કર્યો અને ભગવાન નૃસિંહ બનીને આવ્યા આવતીકાલની કથા સવારે 11 વાગ્યે વામન જન્મ 12 વાગ્યે રામ જન્મ અને સાંજે 5:30 વાગ્યે કનૈયા હેપી બર્થડે ટુ યુ જય ભાઈ કૃષ્ણ જન્મ આપણે કાલે ઉજવશું જસ્મીનભાઈને વિનંતી કાલ કૃષ્ણ માટે કેકની વ્યવસ્થા કરશે કાલે આપણે ભગવાનનો નંદ મહોત્સવ એવો કરવો છે ગોકુળિયું બનાવવું છે અત્યારની કથા ભગવાનને અર્પણ કરીએ આવો નૃસિંહ ભગવાનની આરતી ઉતારીએ સમય બહુ ઘટે પણ અહીંયા આજે ભગવાન નૃસિંહ બની અને મોરજરિયા પરિવારને ગણે આવ્યા છીએ તો કોઈને ભેટ પૂજા કંઈ પાંભડી ઉઠાડવી હોય તો આરતી થઈ જાય પછી દરેક મહેમાનો સ્ટેજ ઉપર પધારે અને વ્યાસપીઠ ઉપર દર્શન કરશે અને નૃસિંહ રૂપે કંઈ ભેટ પૂજા અર્પણ કરવા માટે તમને ટાઈમ આપવામાં આવશે આવો આરતીનો સમય થઈ ગયો છે હાલો ઇફેક્ટ આપ ઇફેક્ટ याद नहीं सुर से जिनको ओ मूर्ख इंसान नहीं
सुर में सोवे सुर में जागे 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 सुर से ध्यान लगावत है सुर ही देवता सुर ही मुक्ति सुर से मनुष्य गावत है प्यार नहीं है सुर से जिसको वो मनुष्य इंसान नहीं प्यार नहीं है आरातिकं प्रज्वाल्य गिरिधर लाल गोपालन की सब आरती उतारो मेरे लालन की आरती उतारो मेरे लालन की गोपालन की गिरिधर लाल गोपालन की सब आरती उतारो मेरे लालन की आरती उतारो मेरे लालन की जय जगवंदन कंस निकंदन जय जगवंदन कंस निकंदन कृष्ण कृपालु दयालालन की कृष्ण कृपालु दयालालन की आरती उतारो सब लालन की आरती उतारो मेरे लालन की ब्रिज जन मिली सब मंगल गावे हरि बोल। गावे मंगल गावे ब्रिज जन मिली सब मंगल गावे छवि निरखत नंद लालन की सब आरती उतारो लालन की आरती उतारो मेरे लालन की मोर मुकुट पीतांबर सोहे मोर मुकुट पीतांबर सोहे मोर मुकुट पीतांबर सोहे मुख पर लाली गुलालन की सब आरती उतारो मेरे लालन की आरती उतारो लालन की कृष्ण दास बलिहारी छवि पे कृष्ण दास बलिहारी छवि पे कृष्ण कन्हैया लालन की आरती उतारो मेरे लालन की कपूर गौरव लालन की कपूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि मंगलम भगवान
ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય સ્તનો હરિ. ચાલો હવે બધાય પરિક્રમા કરશે. ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધા રમન હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય. રાધા રમન હરિ ગોવિંદ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય. માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય. બોલે ભાગવત ભગવાન કે રામચંદ્ર ભગવાન કે હનુમાનજી મહારાજ કે જલારામ મહારાજ કે. ઓમ નમ પાર્વતી પદયે હર હર મહાદેવ હર. હવે બધા દર્શન કરી લે. જે પણ ભાઈ બહેનોએ વ્યાસપીઠ ઉપર આવી અને ભગવાન નૃસિંહનારાયણને પૂજા કરી, પ્રદક્ષિણા કરી અને જે કાંઈ ભેટ અર્પણ કરવી હોય તો કરી શકો. કારણ કે ભાગવતનો આ પહેલો પ્રસંગ નૃસિંહ અવતાર. જે પણ ભાઈઓ બહેનો ઉપર આવી અને ભાગવતજીને પગે લાગવું હોય, પ્રદક્ષિણા કરવી હોય, ભેટ અર્પણ કરવી હોય તો આવી જાજો. આવતીકાલની કથાની અંદર વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ સૌ ધામધૂમથી ઉજવવામાં આવશે.